નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આયોજિત આજના આ વિડીયો લેક્ચરની અંદર હું ભાવિન સર આપ દરેકને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 અને 12ની અંદર બોર્ડની પરીક્ષા માટે જે અતિ મહત્ત્વનો મુદ્દો આપણે શીખવા જતા હતા, લાસ્ટ લેક્ચર સુધી આપણે જેની ચર્ચા કરી છે એ જ મુદ્દાને અલગ અલગ ઘણા બધા ભાગમાં વિભાજિત કરી અને તમારી સમક્ષ મૂકવાના પ્રયત્ન કર્યા છે. મુદ્દાનું નામ છે એ છે ચેન્જ ધ વોઇસ, એટલે કે એક્ટિવ વાક્ય આપેલું હોય કે તા કર્તરી વાક્ય આપેલું હોય એનું પેસિવ વાક્યમાં રૂપાંતર કરવાનું થાય. કર્તરી વાક્ય કોને કહેવાય અને કર્મણી વાક્ય કોને કહેવાય એના બંને ભાગની અંદર થોડી સ્પષ્ટતાઓ કરેલી છે. જે વાક્યમાં કર્તા મુખ્ય સ્થાન ઉપર આપેલું હોય તેને કર્તરી વાક્ય કહેશું, અને જે વાક્યમાં કર્મ મુખ્ય સ્થાન ઉપર આપેલું હોય તેને કર્મણી વાક્ય કહેશું. કર્તરી વાક્યની અંદર કર્તા પ્રથમ સ્થાન ઉપર હોય, એટલે કે વાક્યની શરૂઆત ક્રિયા કરનાર વ્યક્તિ કર્તાથી થઈ હોય, અને કર્મણી વાક્યની અંદર કર્મ પ્રથમ સ્થાન ઉપર હોય, એટલે વાક્યની શરૂઆત એ કર્મથી થયેલી હોય, એટલા માટે એને કર્મણી વાક્ય આપણે કહીએ છીએ. કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય તમે આ મુદ્દો ધોરણ 9, 10, 11 સતત 3 ધોરણથી અથવા તો ધોરણ 9, 10થી ભણતા આવ્યા છો. જો 11માં છો તો 2 વર્ષથી અને 12માં છો તો 3 વર્ષથી. કારણ કે આ મુદ્દો એ બોર્ડની પરીક્ષા માટે હવે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. ચેન્જ ધ ટેક્સ્ટ એની અંદર વાત કરીએ મુજબ 2 અલગ અલગ મુદ્દા પૂછાય છે. ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તન અને ચેન્જ ધ વોઇસ વાક્ય પ્રયોગ. કાળ પરિવર્તનની વિગતવાર માહિતી આપણે મેળવી લીધી. ઘણા બધા વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે એનું રૂપાંતર પણ જોયું કે કઈ રીતે વાક્ય એની અંદર પેરેગ્રાફનું રૂપાંતર થાય છે, એક કાળનું બીજા કાળમાં રૂપાંતર કઈ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે એક્ટિવ પેસિવની અંદર પ્રાસ્તાવિક માહિતી જોઈ કે કઈ રીતે એક્ટિવ વાક્યનું પેસિવ વાક્યમાં રૂપાંતર થાય છે. એના માટે અલગ અલગ 5 નિયમો જોયા, 5 ફેરફારો જોયા. સામાન્ય વાક્ય રચના અને સાથે સાથે આપણે કર્તા સર્વનામ આપેલા હોય, કર્તા વિભક્તિ સર્વનામમાં અથવા કર્તાના સ્થાન ઉપર મને કર્તા વિભક્તિ આપેલી હોય તો એને જ્યારે કર્મના સ્થાન ઉપર લઈ જઈએ ત્યારે કર્મ વિભક્તિમાં રૂપાંતર થાય, એ બાબતોની ચર્ચા આપણે કરી ગયા. સાથે સાથે આપણે પ્રથમ ભાગમાં એ પણ મુદ્દો જોયો કે સાદા વર્તમાન કાળની અંદર મારે એક્ટિવ વાક્ય આપેલા હોય, એક્ટિવ વાક્ય રચના, તો એનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું એની પણ આપણે રચના જોઈ ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગની અંદર સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચનાઓનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો, વિગતવાર આપણે ચર્ચા કરી. સાથે સાથે એના એક ઉદાહરણોનો પણ આપણે વિગતવાર સમજી ગયા. 3 સાદા કાળની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીની અંદર એક સિમ્પલ મોડલ પણ છે કે જેની એક્ટિવ વોઇસની વાક્ય રચનાનો ઉપયોગ કરી અને પેસિવમાં રૂપાંતર કરી આપણે વાક્ય પ્રયોગ કરવાનું થાય છે. પરીક્ષાની અંદર માત્ર સિમ્પલ મોડલ એક નહીં પણ પરફેક્ટ મોડલ પણ તમારે ધોરણ 11 અને ધોરણ 12ની અંદર એ ગ્રામરના મુદ્દામાં સમાવેશ થઈ જાય છે. પરફેક્ટ મોડલ તો જ્યારે આપણે પૂર્ણકાળને આગળ વધારશું ત્યારે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે આપણે જે મુદ્દો આગળ વધારવાનો છે એ મુદ્દો છે સિમ્પલ મોડલ્સ, સાદા સહાયકારક ક્રિયાપદો, જેની આપણે વિગતે ચર્ચા કરવાની છે. એની એક્ટિવ વાક્ય રચના અને એની પેસિવ વાક્ય રચનાનું રૂપાંતર સમજવાનું છે. સાથે સાથે આપણે એનું એક ઉદાહરણ પણ જોશું કે જેથી કરીને આપણને ખબર પડે કે મોડલ્સ મને આપેલી હોય, વાક્યની અંદર મને મોડલ્સ સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તો એનું મારે પેસિવમાં રૂપાંતર કઈ રીતે કરવાનું છે અને સાથે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સાદા ભવિષ્યકાળથી આપણે એક બાબત સમજતા આવ્યા છીએ
કે સાદા ભવિષ્યકાળની અંદર આપણે જ્યારે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કર્યું ત્યારે ક્રિયા સાદી હતી, એટલે સાદી ક્રિયા માટે આપણે ટુ બીના મૂળ રૂપનો ઉપયોગ કર્યો. પેસિવ બનાવતી વખતે એ હતું બી અને સાથે V3નો ઉમેરો કર્યો. સાદા ભવિષ્યકાળની રચના હતી એટલે શેલ અથવા વ્હીલ છે એને આપણે સાથે જોડીને રાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, સાદા ભવિષ્યકાળની અંદર પેસિવ રચનામાં આપણે સાદી ક્રિયા હતી એટલે ટુ બીનું પણ સાદા કાળનું V1નું રૂપ મૂક્યું, બીનું મૂળ રૂપ બી થાય. તો શેલ વ્હીલ પ્લસ બી પ્લસ V3 આ રચના આપણે સાદા ભવિષ્યકાળની પેસિવ જ્યારે શીખ્યા ત્યારે સમજી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ સિવાય બાકીના તમામ કાળમાં કાળ પ્રમાણે, કાળની ક્રિયા પ્રમાણે તમારે યોગ્ય ટુ બીના કાળ પ્રમાણેના રૂપ મૂકવાના છે. સાદો ભવિષ્યકાળ હતો, સાદી ક્રિયા હતી, એટલે સાદી ક્રિયામાં મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય તો આપણે બીનું મૂળ રૂપ વાપર્યું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે મુદ્દો આગળ વધારવાના છીએ એ મુદ્દાનું નામ છે સાદા સહાયકારક ક્રિયાપદો કહેતા સિમ્પલ મોડલ્સ. સાદા સહાયકારક ક્રિયાપદો સિમ્પલ મોડલ્સ. આ મુદ્દાનું આપણે એક્ટિવ વાક્ય આપેલું હોય તો એનું પેસિવ વાક્યમાં કઈ રીતે રૂપાંતર થાય એની આપણે ચર્ચા આજે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે અલગ અલગ એક્ટિવ વાક્ય રચના હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અને હુંવાળી આ 5 રચનાઓમાંથી કોઈ પણ રચના તમને પેરેગ્રાફની અંદર મિક્સમાં આપેલી હોય છે. આપણે એનું રૂપાંતર સમજવું પડે તો પ્રથમ તો આપણે આ 5 રચનાઓને વિગતવાર સમજી લઈએ કે એક્ટિવ વાક્ય મને આપેલું હોય એનું મારે પેસિવ વાક્યમાં રૂપાંતર કરવું છે તો હકારની એવી પીવીની રચના કઈ છે, નકારની એવી પીવીની રચના કઈ છે, પ્રશ્નાર્થની, WH અને હુંવાળી પ્રશ્નાર્થ રચના એનું એક્ટિવ અને પેસિવ વોઇસમાં રૂપાંતર કઈ રીતે થાય તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. હકાર વાક્ય એનું એક્ટિવ અને પેસિવ વોઇસ, નકાર એક્ટિવ અને પેસિવ વોઇસ, પ્રશ્નાર્થનું એક્ટિવ અને પેસિવ વોઇસ, WH વાળી રચના આપેલી હોય તો એનું પણ એક્ટિવ અને પેસિવ વોઇસ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, WH વાળી રચના એનું એક્ટિવ અને પેસિવ વોઇસની આપણે અત્યારે ચર્ચા કરવા માટે જઈએ છીએ. તો પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વાક્ય રચના સિમ્પલ મોડલ્સની કઈ રીતે હોઈ શકે તેની આપણે એક્ટિવ વાક્ય રચનાની વાત કરીએ તો વાક્ય એની શરૂઆત કર્તાથી થશે. સાથે કોઈ પણ અંગ્રેજીમાં મોડલ આપેલી હોય, બરાબર છે. અને એક્ટિવ વાક્યમાં નિયમ એવો છે કે મોડલ સાથે હંમેશા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પહેલું રૂપ વપરાય તો મોડલ સાથે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. એની જો હું નકાર વાક્યની વાત કરું તો મોડલ એ સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ પછી નોટનો ઉપયોગ કરીએ એટલે મારા માટે નકાર વાક્ય રચના થાય કર્તા પ્લસ મોડલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એની પ્રશ્નાર્થ રચનાની વાત કરવી હોય તો મોડલને આપણે આગળ લઈ લેશું. સિમ્પલ મોડલ છે એને આપણે આગળ લઈ લેશું. પ્રશ્નાર્થ રચનામાં માત્ર મોડલને આગળ લેવાથી કર્તા બીજા સ્થાન ઉપર વહી જાય. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપણે ખાસ મૂકવું પડે. તો
તો વિદ્યાર્થી મિત્રો મોડલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એ રચના આપણે પ્રશ્નાર્થ રચના બનાવી. ત્યાર પછી હું WH વાળી રચનામાં આ સાદી પ્રશ્નાર્થ રચનાની આગળ આપણે માત્ર ને માત્ર WH મૂકવાનું થાય. તો WH પ્લસ મોડલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મને WH વાળી રચના આપેલી છે. WH પ્લસ મોડલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી હું વાળી રચના જોઈએ તો માત્ર કર્તા છે એને દૂર કરી અને એની જગ્યાએ હુંનો ઉપયોગ કરીએ તો હું પ્લસ મોડલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક મૂકીએ તો આપણી એક્ટિવ વાક્ય રચના હું વાળી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે રચના આપણે જોઈ એ માત્ર ને માત્ર એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ જોઈ છે. હવે જ્યારે આપણે આનું પેસિવમાં રૂપાંતર કરવાની વાત આવે ત્યારે કઈ રીતે પેસિવમાં રૂપાંતર કરીએ છીએ તે આપેલા 5 નિયમોનો ઉપયોગ કરીને આપણે સમજવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 1, કર્તાના સ્થાન ઉપર આપણે કર્મ મૂકવું પડે. તો વાક્યમાં જ્યાં કર્તા છે ત્યાં મેં કર્મને મૂકી દીધું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મોડલ એ સિમ્પલ મોડલ છે. સિમ્પલ મોડલ છે એટલા માટે મોડલ જે મને એક્ટિવ વાક્યમાં આપેલી હોય એ જ હું પેસિવ વાક્યમાં મોડલ મૂકી દઈશ એટલે મોડલ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો મોડલ સહાયકારક ક્રિયાપદ વાપરી લીધા બાદ હવે સાદા સહાયકારક ક્રિયાપદો છે, સાદી રચના છે એટલા માટે ટુ બીનું મૂળ રૂપ આપણે બી મૂકવાનું થશે, બી. અને બી સાથે પેસિવ રચના છે એટલા માટે મુખ્ય ક્રિયાપદ જે મૂળ રૂપ મને આપેલું છે એનું પેસિવમાં રૂપાંતર કરશું તો મુખ્ય ક્રિયાપદનું ત્રીજું રૂપ થશે બી પ્લસ V3. બીજું વિદ્યાર્થી મિત્રો આગળ સાદા ભવિષ્યકાળની અંદર પણ ચોખવટ કરી હતી કે બી પ્લસ V3 એ કોઈ પણ વાક્ય રચનામાં જોડાઈને રહેશે તો અહીંયા પણ બી પ્લસ V3 આપણે જોડાઈને જ રાખવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જેમ કર્મ આગળ આવ્યું એ રીતે કર્તા છે એ બાય પછીના સ્થાન ઉપર આપણે મૂકવાનું થશે. તો કર્મના સ્થાને બાય સાથે કર્તા પ્લસ અન્ય શબ્દ. તો આ રચના એ આપણી પેસિવ વોઇસની થઈ હકાર વાક્યની. કર્મ પ્લસ મોડલ પ્લસ બી પ્લસ V3 સાથે રાખવાનું છે પ્લસ બાય સાથે કર્તા અને પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે નકાર વાક્યમાં આને રૂપાંતર કરીએ ત્યારે માત્ર મોડલ પછી નોટનો ઉપયોગ કરવાથી એ પેસિવની નકાર રચના બનશે. તો કઈ રીતે? જે કર્તા આપેલું છે એની જગ્યાએ આપણે કર્મ મૂકીએ. ત્યાર પછી યોગ્ય મોડલ જે મને એક્ટિવ વાક્યમાં આપેલી છે એ જ મોડલને આપણે પેસિવ બનાવતી વખતે પણ ઉપયોગમાં લેશું. ત્યાર પછી નોટનો ઉપયોગ કરવાનો આવશે કારણ કે નકાર વાક્ય રચના છે તો સહાયકારક ક્રિયાપદ પછી જ હંમેશા નોટનું સ્થાન આવે. ત્યાર પછી પેસિવ વાક્ય રચના છે એટલે બી પ્લસ V3 એ આપણે જોડાઈને રાખવાનું રહેશે. ત્યાર પછી બાય સાથે કર્તા અને અન્ય શબ્દ વાક્યના અંતે. તો આ આપણી નકાર વાક્ય રચના થઈ. કર્મ પ્લસ મોડલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય સાથે કર્તા અને છેલ્લે અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો આ જ પેસિવ વાક્ય રચનામાં મોડલ જે સાદા સહાયકારક ક્રિયાપદો છે એને આપણે હળવેકથી આગળના સ્થાન ઉપર મૂકી દઈએ તો પેસિવની સાદી પ્રશ્નાર્થ રચના થાય. તો મોડલ જે મને આપેલી છે તે પ્લસ કર્તાના સ્થાને કર્મ V1 છે તેની જગ્યાએ પેસિવ કરીએ એટલે બી પ્લસ V3 છે એ જોડાયેલું રહેશે. ત્યાર પછી કર્મના સ્થાને બાય સાથે કર્તા અન્ય શબ્દ
અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવેલી છે એટલે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન આપણે લગાડવું પડશે. તો મોડલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય સાથે કરતા પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો આ આપણી સાદી પ્રશ્નાર્થ રચના પેસિવની થઈ. ત્યાર પછી આ જ સાદી પેસિવ રચનાની આગળ આપણે WH શબ્દ તરીકે કોઈ પણ પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ કરીએ તો એ WH વાળી પ્રશ્નાર્થ રચના થાય. શરત એટલી કે જે શબ્દથી તમે પ્રશ્નાર્થ રચના બનાવો છો એને લાગતી વળગતી જે કંઈ વસ્તુ કે જે કંઈ શબ્દ આપેલો હોય વાક્યની અંદર એને તમારે દૂર કરવાનો થાય. તો વિદ્યાર્થી મિત્રો WH પ્લસ સાદા સહાયકારક ક્રિયાપદ તરીકે મોડલ પ્લસ હવે કર્તાના સ્થાને કર્મ પ્લસ V1 છે તો એની જગ્યાએ પેસિવમાં B પ્લસ V3 અને નિયમ મુજબ B પ્લસ V3 અહીંયા પણ જોડાઈને રહ્યું. ત્યાર પછી કર્મના સ્થાને બાય સાથે કર્તા અન્ય શબ્દ અને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણી WH વાળી રચના થશે. WH પ્લસ મોડલ પ્લસ કર્મ પ્લસ B પ્લસ V3 પ્લસ બાય સાથે કરતા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપણે આ 4 રચનાઓ જોઈ હકાર નકાર પ્રશ્નાર્થ WH અને ત્યાર પછી હવે હું વાળી એક્ટિવ રચના આપેલી જ છે કે હું પ્લસ મોડલ પ્લસ સાથે V1 કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. હવે જ્યારે આનું પેસિવમાં રૂપાંતર કરીએ તો આગળના 3 જે આપણે સાદા કાળમાં હું વાળી વાક્ય રચનાનું પેસિવમાં રૂપાંતર કર્યું હતું એ જ રીતે અહીંયા પણ આપણે હું વાળી રચનાનું પેસિવમાં રૂપાંતર કરીશું. તો જ્યારે પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે બાય હુમથી વાક્યની શરૂઆત થાય. કારણ કે વાક્યની અંદર આપણને કર્તા આપેલો હોતો નથી. તો પેસિવ કરતી વખતે જે બાય સાથેનું બાય છે બાય સાથે કર્તા માટે જે બાય છે એને આપણે આગળ લઈ લેશું. હું એનું હુમમાં રૂપાંતર થઈ જશે કોના વડે. ત્યાર પછી મને જે મોડલ આપેલી છે એ જ મોડલ રાખીશું. ત્યાર પછી આગળ કર્મનું સ્થાન આવે. ત્યાર પછી B પ્લસ V3 જોડાયેલું રહેશે. વાક્યમાં કર્તા ન આપેલો હોય એટલે છેલ્લે સીધું V3 પછી અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક કરી આપણે વાક્ય પૂર્ણ કરવાનું થાય. તો આખી વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો બાય હોમ પ્લસ મોડલ પ્લસ કર્મ પ્લસ B પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો અલગ અલગ 5 રચનાઓની આપણે વિગતવાર ચર્ચા કરી. હકાર નકાર પ્રશ્નાર્થ WH અને હું વાળી આ 5 રચનાઓનો ઉપયોગ કરી એક ઉદાહરણ દ્વારા આ વધુ વિગતવાર આપણે એક્ટિવ વાક્યમાંથી પેસિવ વાક્યમાં રૂપાંતર કઈ રીતે થાય છે તેની થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો એક ઉદાહરણ લઈએ આપણે. અર્જુન can climb the Girnar speedily. અહીંયા મને એક વાક્ય આપેલું છે. પેલા વાક્યને વિગતવાર આપણે સમજીએ કે અર્જુન કેન ક્લાઇમ્બ ધ ગિરનાર સ્પીડલી. અર્જુન એ ક્રિયા કરનાર વ્યક્તિ છે. કેન ક્લાઇમ્બ એટલે ચડી શકે છે. ધ ગિરનાર પર્વતની વાત કરેલી છે અને સ્પીડલી એટલે થોડું ઝડપી. તો અર્જુન ઝડપથી ગિરનાર ચડી શકે છે. કેન એ મોડલ આપેલું છે. પહેલાં તો વસ્તુને આપણે છૂટી પડીએ તો સ્પીડમાં ઝડપથી ચડવાની ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે તો કે અર્જુન છે. તો અર્જુન આપણા માટે કર્તા થશે. ત્યાર પછી મને કેન સાથે ક્લાઇમ્બ એટલે કેન છે એ મોડલ છે અને ક્લાઇમ્બ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો કેન ક્લાઇમ્બ એ મોડલ પ્લસ V1 થશે. ત્યાર પછી અર્જુન ઝડપથી શું ચડી શકે છે. આગળ પ્રથમ ભાગમાં જોઈ ગયા મુજબ કે ગુજરાતી વાક્યને તમે શુંથી અથવા કોનેથી પ્રશ્ન પૂછો તો વાક્યમાં રહેલા સજીવ અને નિર્જીવ કર્મને તમે જાણી શકો છો. શું ચડી શકે છે ધ ગિરનાર એટલે વાક્યમાં મને આ કર્મનું સ્થાન આપેલું છે અને સ્પીડલી એ મારા માટે અન્ય શબ્દ છે અધર વર્ડ્સ.
વિદ્યાર્થી મિત્રો, આ જ રચનાને અલગ અલગ હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અને હું વાળી રચના પ્રમાણે મારે પેસિવમાં રૂપાંતર કરવું હોય તો પ્રથમ પેસિવ બનાવીએ છીએ. તો જે કર્મ છે એ કર્મને આપણે આગળ લેવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મ શું છે? તો કે ધ ગિરનાર. એ ગિરનારને આપણે આગળ લઈ લઈએ. ધ ગિરનાર. હવે તો કે રચના મુજબ જે મને મોડલ એક્ટિવ વાક્યમાં આપેલી છે એ જ મોડલને મારે પેસિવ વાક્યમાં ઉપયોગમાં લેવાની છે. તો અહીંયા મને એક્ટિવ વાક્યમાં કેન મોડલ આપેલું છે, તો હું કેનનો જ ઉપયોગ કરીશ. ધ ગિરનાર કેન. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, પણ જ્યારે પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે સાદી રચના મુજબ ક્રિયાપદનું ટુ બીનું મૂળ રૂપ બી અને મૂળ રૂપનું V3માં રૂપાંતર થાય તો કેન ક્લાઇમ્બનું થશે બી ક્લાઇમ્બડ. ધ ગિરનાર કેન બી ક્લાઇમ્બડ. હવે કર્મનું સ્થાન છે તો કર્મ આપણે આગળ લઈ લીધું, તો એના પ્રમાણે આપણે કર્મના સ્થાને બાય સાથે કર્તા મૂકવું પડે. બાય સાથે નામ આપેલું છે તો બાય અર્જુન અને છેલ્લે અન્ય શબ્દ સ્પીડલી. તો આખું વાક્ય વિદ્યાર્થી મિત્રો આ રીતે બન્યું. ધ ગિરનાર કેન બી ક્લાઇમ્બડ બાય અર્જુન સ્પીડલી. અર્જુન વડે ઝડપથી ગિરનાર ચડી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય મુજબ આપણે નકાર વાક્ય રચના મુજબ માત્ર મોડલ પછી નોટનો ઉપયોગ કરીએ તો સામે મને જે વાક્ય આપેલું છે એનું આપણે નકારમાં રૂપાંતર કરી શકીએ. ધ ગિરનાર કેન નોટ બી ક્લાઇમ્બડ બાય અર્જુન સ્પીડલી. કેન નોટનો ઉપયોગ કર્યો એનો મતલબ મોડેલવાળી નકાર વાક્ય રચના પેસિવમાં રૂપાંતર કર્યું કે અર્જુન વડે ગિરનાર ઝડપથી ચડી શકાતો નથી. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાદી પ્રશ્નાર્થ રચના પ્રમાણે માત્ર આપણે પેસિવમાં મોડલને જ આગળ લેવાની થશે. તો મોડલ તરીકે મને જે કેન આપેલું છે એને આપણે આગળના સ્થાન ઉપર મૂકી દઈએ. તો મારા માટે સાદી પ્રશ્નાર્થ રચના બને કેન ધ ગિરનાર બી ક્લાઇમ્બડ બાય અર્જુન સ્પીડલી. શું અર્જુન વડે ગિરનાર ઝડપથી ચડી શકાય છે? તો આ વિદ્યાર્થી મિત્રો સાદી પ્રશ્નાર્થ રચના થઈ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અલગ અલગ બે વાક્ય રચના પ્રમાણે આપણે WHની વાક્ય રચના બનાવી શકીએ. તો પ્રથમ તો મારે જ્યારે WH વાળી વાક્ય રચના બનાવવી પડે ત્યારે આમાંથી કઈ કઈ વસ્તુ દૂર કરી અને હું પ્રશ્નાર્થ રચના બનાવી શકું, પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકું, તેની આપણે ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા નિર્જીવ કર્મને દૂર કરો તો જેમ શુંથી પ્રશ્ન પૂછાય છે એમ અંગ્રેજીમાં એને વોટ વડે પ્રશ્ન પૂછી શકાય. તો કર્મ મને જે ધ ગિરનાર આપેલું છે એને હું કાઢી લઉં તો પેસિવ વાક્ય રચના મારી વોટ વડે બને. તો વિદ્યાર્થી મિત્રો વોટ. ત્યાર પછી તો કે મોડલ જે મને પેસિવ વાક્ય રચનામાં મોડલ આપેલી છે એ જ મોડલને આપણે ઉપયોગમાં લઈએ. વોટ કેન. હવે જો સાદી પ્રશ્નાર્થ રચના હોત કે WH વાળી અન્ય કોઈ રચના હોત તો કર્મને મૂકવું પડત, પણ વોટવાળી વાક્ય રચના છે એટલા માટે કર્મને દૂર કરવું પડે. તો આપણે પણ અહીંયા ધ ગિરનાર પેસિવ વાક્ય રચનામાંથી દૂર થશે, કારણ કે કર્મને દૂર કર્યું એટલા માટે તો આપણે વોટથી પ્રશ્ન પૂછી શક્યા. તો વોટ કેન ત્યાર પછી કર્મ આવે જે આપણે મૂકવાનું નથી, તો સીધું જ B+V3 જોડાય. તો વોટ કેન બી ક્લાઇમ્બડ. ત્યાર પછી બાય સાથે કરતા બાય અર્જુન સ્પીડલી. હજી આ જ પ્રશ્નાર્થ વાક્ય રચના જે WH વાળી છે એમાં હજી એક WH શબ્દ વડે આપ પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. ગુજરાતી વાક્યનું કરીએ તો અર્જુન ઝડપથી ગિરનાર ચડી શકે છે. અર્જુન ગિરનાર
કેવી રીતે ચડી શકે છે। આ વાક્યને તમે WH માંથી હાઉ વડે તમે પ્રશ્નાર્થ વાક્ય છે એનું પેસિવમાં રૂપાંતર કરી શકો તો હાઉ એ ક્રિયા કેવી રીતે થાય છે તે બતાવે છે। તો અહીંયા જે પ્રક્રિયા તમને આપેલી છે સ્પીડલી, ઝડપથી, એને તમે દૂર કરી અને હાઉ વડે પ્રશ્નાર્થ વાક્ય રચના પેસિવમાં બનાવી શકો। તો HWHમાં હાઉ, ત્યાર પછી મોડલ મને આપેલી છે તો કેન। હવે આ અન્ય WH વાળી પ્રશ્નાર્થ રચના છે તો અહીંયા રચના પ્રમાણે આપણે કર્મને મૂકવું પડશે। તો હાઉ કેન ધ ગિરનાર, ત્યાર પછી B+V3 એ જોડાયેલું રહેશે બી ક્લાઇમ્બડ બાય અર્જુન। અને કેવી રીતે ચડવાનું છે એ સ્પીડલી નામનું વિશેષણ શબ્દ એને આપણે દૂર કર્યું એટલા માટે હાઉથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું। તો આખું વાક્ય વિદ્યાર્થી મિત્રો એ રીતે બનશે હાઉ કેન ધ ગિરનાર બી ક્લાઇમ્બડ બાય અર્જુન। અર્જુન વડે ગિરનાર કેવી રીતે ચડી શકાય છે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો WHO હું વાળી રચનામાંથી કર્તા એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ અર્જુનને તમે દૂર કરી દો તો પેસિવ વાક્ય રચના બાય હુમથી બને। તો હું વાળી રચનાને આપણે બનાવીએ બાય હુમ। ત્યાર પછી મને જે મોડલ આપેલી છે એ જ મોડલનો આપણે ઉપયોગ કરીશું કેન। ત્યાર પછી જે કર્મ છે એ કર્મ પણ આપણને આપેલું છે ધ ગિરનાર, તો બાય હુમ કેન ધ ગિરનાર। ત્યાર પછી બી અને સાથે V3 જોડાયેલું રહેશે તો બી ક્લાઇમ્બડ। વાક્યમાં બાય સાથે આપેલું હોય કારણ કે હું વાળી વાક્ય રચનામાં ક્રિયા કરનાર વ્યક્તિ આપેલો ન હોય તો સીધું જ આપણે અન્ય શબ્દ મૂકી અને વાક્ય પૂર્ણ કરશું બાય હુમ કેન ધ ગિરનાર બી ક્લાઇમ્બડ સ્પીડલી ક્વેશ્ચન માર્ક। ગિરનાર ઝડપથી કોના વડે ચડી શકાય છે? ગિરનાર ઝડપથી કોના વડે ચડી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો WH વાળી રચનામાં આપણે વોટ, હાઉ અને હુંથી અલગ અલગ 3 WH વાળી વાક્ય રચના બનાવી। સિમ્પલ મોડલ સાદા સહાયકારક ક્રિયાપદો જે આપણને આપેલા છે એની એક્ટિવની પેસિવ વાક્ય રચનાઓ અલગ અલગ 5 અને સાથે સાથે એક ઉદાહરણ પણ આપણે વિગતવાર બોર્ડ ઉપર મૂકેલું છે। હું થોડી જગ્યા તમને કરી આપું જેથી કરીને આખું બોર્ડ તમને સ્પષ્ટપણે દેખાઈ શકે। વ્યવસ્થિત રીતે આખા બોર્ડનો સ્ક્રીનશોટ લઈ અને તમારે આની એક યાદી તૈયાર કરવાની છે। આગળના બંને વિડીયો લેક્ચરની અંદર, બંને ભાગની અંદર આપણે તમને માહિતી આપેલી હતી કે જે રીતે આખા બોર્ડની અંદર જેટલી વિગત લખેલી છે એની એક નોંધ, એની એક યાદી ફેરબુકમાં તૈયાર કરવાની છે। તો આ સિમ્પલ મોડલ સાદા સહાયકારક ક્રિયાપદો જે છે એની પણ AVPVની રચના અને ઉદાહરણને વિગતવાર તમારે તમારી ફેરબુકની અંદર યાદી કરીને રાખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ સિમ્પલ મોડલ સાદા સહાયકારક ક્રિયાપદો એની આપણે વિગતવાર ચર્ચા કરી અને કઈ રીતે એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે તેની આપણે થોડી ચર્ચા કરી ગયા। વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછીના ચોથા ભાગની અંદર આપણે ચાલુ ક્રિયાનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થઈએ તેની થોડી વિગતવાર ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો 3 સાદા કાળ અને સિમ્પલ મોડલની આ એક્ટિવ પેસિવની રચના તથા એના આપેલા ઉદાહરણોનો પૂરેપૂરો અભ્યાસ કરી થોડા ઉદાહરણો આપ જાતે તમારી રીતે સોલ્વ કરવાના પ્રયત્ન કરજો। આખો વિડીયો એકવાર રિવાઇઝ કરી આગળના 3 ભાગને એકવાર રિવાઇઝ કરી અને કઈ રીતે આપણે રચનાઓનું રૂપાંતર કરેલું છે તે જોઈ અને વ્યવસ્થિત રીતે સમજવાના પ્રયત્ન કરજો। એ ગાળા દરમિયાન કોઈપણ પ્રકારની ક્વેરી, કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો કમેન્ટ બોક્સમાં આપ અમને જણાવી શકશો। વિદ્યાર્થી મિત્રો ચાલુ કાળના પેસિવ રચનાના મુદ્દા સાથે હું જલ્દીથી હાજર થઈશ। ત્યાં સુધી હું ભાવિન સર રજા લઉં છું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।